અમદાવાદ દીવની ઇન્ડિગો ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ રદ કરવામાં આવી. પાયલોટની સમય સૂચકતાથી ગંભીર દુર્ઘટના ટળી. 1.5 માસ પહેલા 12 જૂનના રોજ અમદાવાદ લંડનની ફ્લાઇટ ક્રેશ થતા મોટી દુર્ઘટના થયેલ, જે શાહી હજુ સુકાઈ નથી. ગઈકાલે 23 જુલાઈના રોજ અમદાવાદથી દીવ આવતી ઇન્ડિગોની ફ્લાઇટ અચાનક ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી. ટેક ઓફ પહેલા જ વિમાનમાં ક્ષતિ સામે આવતા મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા. અચાનક આ ખામી સર્જાતા પેસેન્જરોમાં ભયનો માહોલ છવાયો. અમદાવાદથી દીવ આવતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E7966માં ટેક ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ. આ ક્ષતિના કારણે ઇન્ડિગો કંપનીએ જણાવ્યું કે માનક સંચાલન પ્રક્રિયાનું પાલન કરીને પાયલટે તાત્કાલિક અધિકારીને જાણ કરી હતી. એરલાઇન કંપનીએ એ વાત પર ભાર આપ્યો કે તેમના કસ્ટમર અને ક્રૂ મેમ્બરની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.